કોઓપ ડાયરેક્ટર છે એમની નિમણૂક અત્યારે કેમ કરી? કોઓપ મેમ્બરની નિમણૂક એ દર વખતે આપણી એજીએમ હોય એટલે એન્યુઅલ મિટિંગ પછી કરવામાં આવતી હોય છે. આ વખતે બી 30મી સપ્ટેમ્બરે 39 એજીએમનો એજન્ડા નંબર 3 બાકી રાખવામાં આવ્યો હતો. ઇલેક્શન જે મુદ્દો એ ચર્ચાનો વિષય છે. એ સિવાય 40મી એજીએમ કન્ડક્ટ કરવામાં આવી, એને એડજોર્ન કરી અને એ વખતે નિયમ પ્રમાણે કંપની લો બોર્ડના નિયમ પ્રમાણે આપણે 6 સભ્યોને એજીએમ પછી નિયુક્ત કર્યા, જેની મુદત હંમેશા 1 વર્ષ માટેની હોય છે. આ બાબતે એ લોકોએ કંપની લો બોર્ડમાં રજૂઆત કરી હતી અને ત્યાં આગળ પિટિશન થઈ. એમાં કંપની લો બોર્ડે આ 6 બોર્ડ મેમ્બરોને જે કોઓપ કર્યા છે, જે 30/9/2015 સુધી આ બોર્ડની અંદર કાયદેસરના ડાયરેક્ટર રહેવાના છે. એમના માટે કંપની લો બોર્ડે પણ કોઈ પણ જાતનો એમને દૂર કરવાનો અથવા ન રાખી શકાય અથવા કેમ લીધા એવા પ્રશ્નને સ્થાન આપ્યું નથી. માટે ક્લબે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના નિયમની પ્રણાલિકા પ્રમાણે જ એમને કોઓપ્શન કરેલા છે અને માટે તેઓ 30/9/2015 સુધી કોઓપ્શનમાં ચાલુ રહેશે. અત્યારે હાલ આપ માટે એ લોકોએ લવાદી સ્વીકારવા માટે કોર્ટની જ્યુડિશિયલ મેટર બનાવી છે. માટે એની અંદર બીજી કોઈ વધારે છાળાવટ નહીં કરું, કારણ કે જ્યુડિશિયલ મેટર છે. પછી જે પણ કોર્ટનો આદેશ આવશે એ ક્લબ વિચાર કરશે.